નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે આગળના લેક્ચરમાં મનોવલણ વિશે માહિતી મેળવી, બરાબર? તો મનોવલણ જે છે બે પ્રકારે વિકાસ પામે છે એવું જોયું, વિધાયક રીતે અને નિષેધાત્મક રીતે. તો વિધાયક મનોવલણ છે એ વિશ્વને એક કરવા માટે અથવા તો આપણા જે છે આપણી પર્સનાલિટી વિકાસમાં પણ મહત્વનો ફાળો આપે છે, બરાબર? એટલે વિધાયક મનોવલણથી આપણને હંમેશા ફાયદો થાય છે, પરંતુ ઘણી વખત જે છે પર્યાવરણ, સંસ્કૃતિની અસર, સામાજિકરણની અસર, એના બધાના કારણે જે છે એ ઘણી વખત નિષેધાત્મક મનોવલણો જે છે સંપાદિત થાય છે, એટલે કે બાળકો શીખે છે, બરાબર? તો આવા નિષેધાત્મક મનોવલણો ધીમે ધીમે જે છે એ પૂર્વગ્રહમાં પરિવર્તન પામે છે, બરાબર? તો આ પૂર્વગ્રહ શું છે એના વિશે આપણે માહિતી મેળવીએ, બરાબર? પૂર્વગ્રહ છે એ વર્તનને હંમેશા વિધ્વંસક બનાવે છે, એટલે કે આપણા વર્તનને હંમેશા જે છે એ નાશકારક બનાવે છે. તો આ પૂર્વગ્રહ શું છે એના વિશે આપણે જો માહિતી મેળવી લઈએ તો આપણે જે છે આપણામાં રહેલા નિષેધાત્મક મનોવલણો જે છે સરળતાથી દૂર કરી શકીએ, અને સમાજમાં પણ આવા મનોવલણો પ્રવર્તતા હોય, બરાબર? નિષેધાત્મક મનોવલણો પ્રવર્તતા હોય તો આપણે એને દૂર કરી શકીએ છીએ, બરાબર? તો આ જે છે પૂર્વગ્રહ છે એક મનોવલણનું નિષેધાત્મક સ્વરૂપ છે એવું કહી શકાય છે. તો આપણે જે છે પૂર્વગ્રહની વ્યાખ્યા વિશે માહિતી મેળવીએ. પૂર્વગ્રહની વ્યાખ્યા, બરાબર? પૂર્વગ્રહ શબ્દ જે છે એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? પૂર્વગ્રહ માટે અંગ્રેજીમાં પ્રેજ્યુડાઇઝ. પ્રેજ્યુડાઇઝ, બરાબર? એટલે પૂર્વગ્રહ અંગ્રેજીમાં જે છે પ્રેજ્યુડાઇઝ તરીકે ઓળખવામાં આવે છે, અને આ જે છે લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલો છે, બરાબર? ક્યાંથી ઉતરી આવેલો છે? લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલો છે, અને લેટિન ભાષાના જે છે પ્રેજ્યુડિઝમ, પ્રેજ્યુડિઝમ પરથી બનેલો છે, જેમાં પ્રે એટલે પહેલા, પ્લસ જ્યુડિઝમ, એટલે નિર્ણય, બરાબર? એટલે પહેલેથી લીધેલો નિર્ણય. આ બે શબ્દ ભેગા કરીએ તો શું થાય? પહેલેથી લીધેલો નિર્ણય. આ જે છે પ્રેજ્યુડિઝમ શબ્દનો અર્થ છે પ્રેજ્યુડાઇઝ, બરાબર? તો પ્રેજ્યુડાઇઝ ને પૂર્વગ્રહને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? આ શબ્દ જે છે એ અંગ્રેજી ભાષા પરથી ઉતરી આવેલો છે. ક્યાંથી ઉતરી આવેલો છે? અંગ્રેજી ભાષા પરથી. આ જે છે અંગ્રેજી ભાષામાં જે છે પૂર્વગ્રહને શું કહેવામાં આવે છે? પ્રેજ્યુડાઇઝ કહેવામાં આવે છે, બરાબર? પ્રેજ્યુડાઇઝ એટલે પૂર્વગ્રહ, પરંતુ એ જે છે લેટિનમાંથી ઉતરી આવેલો છે, બરાબર? લેટિનમાં જે છે પ્રેજ્યુડાઇઝને શું કહેવામાં આવે છે? પ્રેજ્યુડિઝમ, બરાબર? પ્રેજ્યુડિઝમ કહેવામાં આવે છે. તો પ્રેજ્યુડિઝમ શબ્દ જે છે એ બે શબ્દનો બનેલો છે આખો શબ્દ, બરાબર? પ્રી એટલે કે પહેલા, અને જ્યુડિઝમ એટલે શું? કે નિર્ણય. પહેલા લીધેલો જે નિર્ણય હોય, બરાબર, એને શું કહેવામાં આવે? પૂર્વગ્રહ કહેવામાં આવે. તો આ શબ્દ આપણે જે છે વિગતે સમજીએ. પહેલા લીધેલો નિર્ણય એટલે કેવો નિર્ણય? કે જેમાં જે છે આપણે કઈ પૂરતી તપાસ કરી ન હોય, બરાબર? કે બીજાએ આપણને જે કીધેલું વર્તન હોય અથવા તો વલણ હોય, બરાબર, એ આપણે એકદમ પૂરતી તપાસ કે પુરાવા વગર સ્વીકારી લીધેલું હોય, બરાબર? જે તે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેનું નિષેધાત્મક વલણ જે છે આપણામાં વિકાસ પામ્યું હોય, કોઈ પણ પુરાવા વગર કે કોઈ પણ આપણી જાત તપાસ કર્યા વગર, બરાબર, તો એને પૂર્વગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું એટલું? બરાબર? તો હવે જોઈએ પૂર્વગ્રહ માટે અંગ્રેજીમાં પ્રેજ્યુડાઇઝ શબ્દનો ઉપયોગમાં લેવાય છે, જે લેટિન ભાષાના પ્રેજ્યુડિઝમ પરથી બનેલો છે, જેમાં પ્રીનો અર્થ થાય છે પહેલા અને જ્યુડિઝમનો અર્થ થાય છે નિર્ણય, બરાબર? તો આ જે છે આમ શબ્દાર્થની દ્રષ્ટિએ પૂર્વગ્રહ એટલે પહેલેથી લીધેલો નિર્ણય એવું
શબ્દાર્થની દ્રષ્ટિએ હતો કે પ્રેજુડાઇઝ શબ્દ છે હકીકતમાં ક્યાંથી ઉતરી આવેલો છે, બરાબર. અંગ્રેજી ભાષામાં જે છે ઈ પૂર્વગ્રહ માટે પ્રેજુડાઇઝ શબ્દ વપરાય છે અને પ્રેજુડાઇઝ શબ્દ જે છે ઈ લેટિન ભાષા ઉપરથી જે છે અંગ્રેજી ભાષામાં ઉતરી આવ્યો. તો લેટિન ભાષામાં જે છે પ્રેજુડિઝમ તરીકે ઓળખાતો હતો, બરાબર. તો એમાં જે છે પ્રી એનો શબ્દાર્થની દ્રષ્ટિએ અર્થ થાય પ્રી એટલે પહેલા અને જ્યુડિશમ એટલે નિર્ણય, બરાબર. એટલે કે પહેલાથી લીધેલો નિર્ણય જે હોય એને શું કહેવામાં આવે છે? પૂર્વગ્રહ કહેવામાં આવે છે. આ શબ્દાર્થની દ્રષ્ટિએ હતો. એટલે શબ્દાર્થની દ્રષ્ટિએ પૂર્વગ્રહ એટલે પહેલેથી લીધેલો નિર્ણય. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પૂર્વગ્રહ એ પૂર્વ નિર્ધારિત નિષેધક મનોવલણ છે એમ કહી શકાય. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ પહેલેથી જે છે પૂર્વ નિર્ધારિત નિષેધાત્મક મનોવલણ હોય, બરાબર. એને શું કહેવામાં આવે? પૂર્વગ્રહ કહેવામાં આવે છે. એટલે કે કંઈ પણ તપાસ કર્યા વગર કંઈ પણ જે છે માહિતી સાચી છે કે ખોટી, બરાબર, એનું જે છે તપાસ કર્યા વગર આપણે પહેલેથી જે તે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેનું આપણું જે ખોટું અથવા તો નિષેધાત્મક માનવું હોય, બરાબર, એને શું કહેવામાં આવે? પૂર્વગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. એમ કહી શકાય નિષેધક મનોવલણ વિશેનો વિચાર કરતા એક બાબત સ્પષ્ટ થાય છે કે તેમાં પૂરતા અનુભવો કે પુરાવાનો અભાવ હોય છે. પૂર્વગ્રહની અભિવ્યક્તિ આવેગાત્મક હોય છે, જેને કારણે પૂર્વગ્રહથી થતા સામાજિક સંઘર્ષોમાં આવેગિક તત્વની મુખ્ય ભૂમિકા જોવા મળે છે. એમ સ્પષ્ટ કહી શકાય કે આપણે જે છે પૂર્વગ્રહ હોય કોઈ પણમાં, બરાબર, તો પૂર્વગ્રહમાં છે પૂરતા અનુભવોનો હોય અને આધાર પુરાવાનો જે છે અભાવ હોય, બરાબર. અનુભવનો અભાવ અથવા તો આધાર પુરાવાનો અભાવના કારણે જે છે એ આવેગાત્મક અભિવ્યક્તિ થાય, બરાબર. પૂર્વગ્રહથી એક પ્રકારનું નિષેધાત્મક મનોવલણ બંધાય અને એ જ્યારે અભિવ્યક્ત થાય ત્યારે હંમેશા સામાજિક સંઘર્ષમાં પરિણમે છે. એના પરિણામો જે છે બધા વિનાશકારી હોય છે એવું પણ કહી શકાય છે, બરાબર. અને એની અભિવ્યક્તિ જે છે એ આવેગિક હોય છે અને નિષેધાત્મક મનોવલણો હોવાથી હંમેશા એના આવેગો પણ કઈ દિશામાં કાર્ય કરતા હોય? નિષેધાત્મક બાબતમાં. એમાં જે છે એ કોઈ વિધાયક આવેગો જોવા મળતા ન હોય. એક પ્રકારે જે છે નિષેધાત્મક આવેગની અભિવ્યક્તિ થતી હોય, બરાબર. એટલે બધા જ પરિણામો છે સમાજમાં વિનાશકારી જોવા મળતા હોય એવું બને છે. અને એમાં જે છે આવેગિક તત્વ મુખ્ય ભૂમિકા ભજવે છે. આવેગિક તત્વ મુખ્ય ભૂમિકા ભજવે એટલે શું? કે આપણને કોઈ વ્યક્તિ વિશે જે છે કંઈક કીધું હોય, બરાબર, કે આપણે એ વ્યક્તિને જાણતા પણ ન હોય છતાં પણ આપણને વ્યક્તિ વિશે જે છે નિષેધાત્મક મનોવલણો જણાવવામાં આવ્યા હોય તો જ્યારે વ્યક્તિ આપણી સામે આવે તો આપણને જે છે એના પ્રત્યે અણગમો થાય, એની કોઈ પણ વાત છે આપણે સ્વીકારીએ નહીં અથવા વિરોધ કરીએ, આવું બધું વર્તન જે છે એ જોવા મળતું હોય, બરાબર. એ જે છે આવેગ સાથેનું વર્તન હોય એટલે નિષેધાત્મક જે છે એમાં નિષેધાત્મક અસર હોય એમાં વધારો ઉત્પન્ન કરતા હોય અને એમાંથી જે સંઘર્ષ થવાની શક્યતા રહેતી હોય, બરાબર. એટલે એક પ્રકારનું નિષેધાત્મક વલણ જે છે એને શું કહેવામાં આવે? પૂર્વગ્રહ કહેવામાં આવે. તો પૂર્વગ્રહની વ્યાખ્યા જોઈએ. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પૂર્વગ્રહની ઉપર સંશોધન કરી અને જે છે એ પૂર્વગ્રહની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો એમાં ન્યુકોમ નામના મનોવૈજ્ઞાનિકની વ્યાખ્યા જોઈએ તો પૂર્વગ્રહ એટલે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ, વિચાર, લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વ નિશ્ચિત થયેલું વલણ. ન્યુકોમ નામના મનોવૈજ્ઞાનિકે કેવી વ્યાખ્યા આપી કે પૂર્વગ્રહ એટલે શું? વ્યક્તિ કે જૂથ પ્રત્યે, કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો આખું જૂથ હોય, બરાબર, સમગ્ર જૂથ હોય, એના પ્રત્યે પ્રત્યક્ષીકરણ, વિચાર, લાગણી કે કાર્યની દ્રષ્ટિ. પ્રત્યક્ષીકરણ એટલે જોવામાં પણ જે છે નિષેધાત્મક દ્રષ્ટિ જોવા મળે, બરાબર. પ્રત્યક્ષીકરણ પછી વિચાર, બરાબર. એના આપણે જોઈએ એવા જ આપણને મોટા ભાગે વિચાર આવતા હોય એટલે વિચારમાં પણ નિષેધાત્મક બાબતો અને કાર્યની દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિ જે કાર્ય કરતા હોય તો એમાં જે છે આપણે વિરોધ પ્રતિક્રિયા આપવી અથવા તો એમાં જે છે જે લોકો પૂર્વગ્રહથી પીડાતા હોય એ લોકો જે છે સહમતિ ન આપે, કોઈ પણ સારા કાર્ય કરવામાં વિરોધ ઉત્પન્ન કરે, બરાબર. એટલે કાર્યની દ્રષ્ટિએ વિરોધી પ્રતિક્રિયા હંમેશા આપવાનું પહેલેથી નિશ્ચિત થયેલું વલણ, બરાબર. દાખલા તરીકે આપણે જે છે ક્લાસમાં બેઠા હોય તો એમાંથી એક ગ્રુપ એવું હોય ક્લાસની કોઈ પણ પ્રવૃત્તિ હોય ને એમાં સતત ને સતત વિરોધ જ નોંધાવતો હોય. પછી ક્લાસ માટે ગમે એટલી ઉપયોગી હોય, શાળા માટે ગમે એટલી ઉપયોગી પ્રવૃત્તિ હોય, બરાબર, ઇવન એસાઇનમેન્ટ એવું આપવાનું કાર્ય હોય તો એમાંથી સતત શું કરતો હોય? ગ્રુપ વિરોધ નોંધાવતો હોય, સમયે કાર્ય ન કરવું, બરાબર. પછી જે છે પ્રશ્નોના ઉત્તર ન આપવા, આવી બધી પ્રતિક્રિયા જોવા મળતી હોય. કેમ કે એને જે તે વિષય પ્રત્યે અથવા તો જે તે વિષય શિક્ષક પ્રત્યે પહેલેથી નિશ્ચિત કરેલું જે છે નિષેધાત્મક મનોવલણ ક્યાંયથી બંધાઈ ગયેલું છે, બરાબર. તો આ વિરોધી પ્રતિક્રિયા આપવાનું પૂર્વ નિશ્ચિત વલણ જે છે એને શું કહેવામાં આવે? પૂર્વગ્રહ કહેવામાં આવે છે. ન્યુકોમ
કહે છે. નેક્સ્ટ વ્યાખ્યા જે છે એ જોઈએ ઓકબર્ને આપેલી. પૂર્વગ્રહ એટલે ઉતાવળિયો અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય. પૂર્વગ્રહ એ શું છે? ઉતાવળિયો, બરાબર. એટલે કે ઉતાવળ કરી કે એમાં કોઈ પણ પ્રકારનું આપણે સંશોધન જ ન કર્યું, શું સાચું છે, શું ખોટું છે, શું સારું છે, બરાબર. એવી જે છે કોઈ પણ માહિતી આપણે ક્યાંથી ભેગી જ ન કરી હોય, ઉતાવળિયો અને પૂરતી તપાસ વગર, બરાબર. પૂરતી જે છે કે તપાસ જ ન કરવામાં આવી હોય કે હકીકત માહિતી શું છે, પૂરતો અનુભવ જ મેળવવામાં ન આવ્યો. દાખલા તરીકે કોઈ કેમ કે વેપારી કંજૂસ હોય છે, બરાબર. તો એક વેપારીના જૂથ પ્રત્યેનું નિષેધાત્મક મનોવલણ છે કે બધા વેપારી કે કંજૂસ હોય નહીં, બરાબર. પરંતુ આપણે કોક એમ કીધું હોય કે વેપારીઓ કંજૂસ હોય છે, એટલે આપણે શું કરીએ, કાંઈ પણ તપાસ કર્યા વગર જ્યારે પણ ખરીદી કરવા જઈએ ત્યારે જે છે એને આપણને એમ થાય કે કંજૂસ હોય એટલે આપણને ભાવ વધારે કે અથવા તો તોલ માપમાં જે છે ઓછો આપે, તો આપણે સતત ને સતત જે છે ધ્યાન રાખતા હોય, કેમ કે આપણો પૂર્વગ્રહ પહેલેથી નિશ્ચિત થઈ ગયેલો છે કે આ જે છે કંઈક ને કંઈક છેતરપિંડી ન કરે, બરાબર. વસ્તુઓમાં પણ આપણે જે છે એક જાગૃત નાગરિક તરીકે ખરીદી કરવી બરાબર છે, પરંતુ ઘણી વખત શંકાની દ્રષ્ટિએ પણ આપણે જે છે આવું કરતા હોય એવું જોવા મળતું હોય અમુક બાબતમાં, બરાબર. તો આ જે છે પૂરતી તપાસ કર્યા વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય છે, બરાબર. અભિપ્રાય છે એક પ્રકારનો અથવા તો આપણો ખુદનો નિર્ણય છે, બરાબર. એને શું કહેવામાં આવે છે? પૂર્વગ્રહ કહે છે. ઓકબર્નની દ્રષ્ટિએ ઉતાવળિયો અને પૂરતી તપાસ કર્યા વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય જે છે નેક્સ્ટ હવે જોઈએ તો બી કુપુસ્વામી આપેલી વ્યાખ્યા. પૂર્વગ્રહ એટલે હંમેશા આવેગાત્મક હોય તેવું વલણ કે જે પૂરતા પુરાવા કે પૂરતા અનુભવ મળે તે પહેલા જ સંપાદિત થઈ જાય છે. પૂર્વગ્રહ એટલે શું કે જે હંમેશા આવેગાત્મક હોય તેવું, બરાબર. આવેગાત્મક હોય એટલે હંમેશા જે છે નિષેધાત્મક આવેગો ઉત્પન્ન કરતો હોય. નિષેધાત્મક મનોવલણ હોય એટલે હંમેશા નિષેધાત્મક જ આવેગો ઉત્પન્ન કરવાનું છે. ક્રોધ, ભય, ગુસ્સો, બરાબર, આક્રમકતા, આવા બધા આવેગો જે છે વ્યક્ત કરતું હોય છે. આવેગાત્મક હોય તેવું મનોવલણ કે જે પૂરતા પુરાવા કે પૂરતા અનુભવ મળે, બરાબર. કે પૂરતો પુરાવો મળે હકીકત શું છે અથવા તો પૂરતો અનુભવ મળે એ પહેલા સંપાદિત થઈ જાય કે શું એ પહેલા જ આપણે એને સ્વીકારી લઈએ, બરાબર, શીખી લઈએ. આવું જે છે વલણ હોય એને શું કહેવામાં આવે? પૂર્વગ્રહ કહેવામાં આવે છે. કુપુસ્વામી આપેલી વ્યાખ્યા છે. ઉપરોક્ત વ્યાખ્યાના આધારે એમ કહી શકાય કે પૂર્વગ્રહ એ મનમાં પહેલેથી બંધાઈ ગયેલો એક એવો વિચાર છે કે વલણ છે જેને સત્ય હકીકતનું સમર્થન મળ્યું ન હોય. પૂર્વગ્રહ, બરાબર. કે આ જે છે પૂર્વગ્રહ એક એવો વિચાર છે કે એને જે છે અથવા તો પહેલેથી બંધાઈ ગયેલું એક એવું વલણ છે કે એને પહેલા જે છે સત્યનું સમર્થન મળ્યું ન હોય. જે બીજા વ્યક્તિઓ દ્વારા, બીજા જૂથ દ્વારા કે સમાજ દ્વારા જે કંઈ માહિતી પ્રાપ્ત થઈ હોય એ એમને એમ સ્વીકારી લેવામાં આવે છે, બરાબર, કંઈ પણ પૂરતી તપાસ કર્યા વગર. તો આ જે છે અને આપણે સીધો જ ત્યાં આવેગાત્મક રીતે આપણી અભિવ્યક્તિ રજૂ કરી દેતા હોઈએ છીએ, બરાબર. પૂર્વગ્રહના આધારે દાખલા તરીકે સેમેસ્ટર પદ્ધતિ હોય ને વર્ષની એટલે આખી સળંગ પદ્ધતિ હોય, બરાબર. તો ઘણા વિદ્યાર્થીઓ હોય એ સેમેસ્ટર પદ્ધતિ ભણ્યા ન હોય છતાં એમ કહી કે સેમેસ્ટર પદ્ધતિ જે છે એ સારી નથી, કેમ કે એ પહેલેથી નિશ્ચિત કરી લીધું છે સેમેસ્ટર પદ્ધતિ આવે 2 વાર પરીક્ષા દેવી પડે, બરાબર. એટલે જે છે એ લોકો પહેલેથી એને નિર્ણય તેઓ લઈ લીધો હોય કે સેમેસ્ટર પદ્ધતિમાં જે છે ભણવું, અથવા તો કારખાનાઓમાં કર્મચારીઓ હોય, બરાબર. તો એને જે છે અમુક કર્મચારીઓ પ્રત્યે આવા પૂર્વગ્રહ હોય તો વારંવાર આંતર સંઘર્ષો થતા હોય એવું જોવા મળતું હોય. તો આ જે છે પૂર્વગ્રહ છે પહેલેથી એવું કોઈ પણ સત્ય હકીકતનું સમર્થન મળ્યા વગરનું. આપણે એક ઉદાહરણ જોયું તો કોઈ પણ શિક્ષકની છાપ કડક હોય, બરાબર, કડક શિક્ષક તરીકેની છાપ ધરાવતા હોય તો આ વ્યક્તિને બધા વિદ્યાર્થીઓ એ વ્યક્તિ પ્રત્યે એવી રીતે દ્રષ્ટિ નિષેધાત્મક દ્રષ્ટિથી જોતા હોય. એને જે છે બીજાને મદદ કરી હોય, બરાબર, તો ઈ હકીકતનું સમર્થન મળે એ પહેલા એ શિક્ષકની છાપ કેવી થઈ ગઈ હોય? કડક શિક્ષક તરીકેની થઈ ગઈ હોય, બરાબર. તો આ જે છે સત્ય હકીકતને સમર્થન મળ્યા વગર તે પહેલેથી બંધાઈ ગયેલો કોઈ પણ એક ખ્યાલ જે છે નિષેધાત્મક ખ્યાલ છે, બરાબર. અને એમાં જે છે નિષેધાત્મક આવેગો રહેલા હોય છે એટલે એની અભિવ્યક્તિ હંમેશા સમાજ માટે વિનાશકારક બને છે. તો આપણે હવે સ્વરૂપ જોઈએ, પૂર્વગ્રહનું સ્વરૂપ, બરાબર. તો આ જે છે જુદા જુદા મનોવૈજ્ઞાનિક આપેલી વ્યાખ્યા ખાસ ધ્યાનમાં રાખવી. આ વખતે જે છે ઓકબર્નની આપેલી વ્યાખ્યા જે છે એ પૂછાઈ ગયેલી હતી, બરાબર. પૂર્વગ્રહની વ્યાખ્યા લખો તો આ આવી વ્યાખ્યા જે છે એ પૂછાઈ જાય છે એક માર્કમાં, બરાબર, એક વાક્યમાં ઘણી વખત જે છે આવતી હોય છે. તો હવે જોઈએ પૂર્વગ્રહનું સ્વરૂપ, બરાબર. તો આ પૂર્વગ્રહ છે વિકાસ પામે છે તો એની પાછળ કયા કયા તત્વો ભાગ ભજવે છે, બરાબર. કેવું હોય છે આ પૂર્વગ્રહ એના વિશે માહિતી એના સ્વરૂપ દ્વારા મેળવી શકાય છે. તો એમાં જે છે પૂર્વગ્રહ અપૂર્ણ જ્ઞાન અને અધૂરી માહિતી પર આધારિત હોય છે. પૂર્વગ્રહ છે એ અપૂર્ણ જ્ઞાન અને અધૂરી માહિતી પર આધારિત હોય છે. જો પૂર્ણ જ્ઞાન મળે તો એ મનોવલણ વિધાયક થઈ
અપૂર્ણ જ્ઞાન હોય છે, બરાબર, કે જ્ઞાન જે છે પૂરું મળતું ન હોય અને અધૂરી માહિતી હોય, કોઈ પણ માહિતી કોઈ અધૂરી હોય તો એમાંથી જે છે પૂર્વગ્રહ એટલે કે નિષેધાત્મક મનોવલણ જન્મવાની શક્યતા રહે છે. માનવ જીવનમાં સામાજિકકરણની પ્રક્રિયા કે અન્ય સામાજિક પરિબળો દ્વારા સ્વ જૂથના પ્રચલિત અભિપ્રાય કે વ્યક્તિગત અનુભવોને આધારે પૂર્વગ્રહ બંધાય છે. પૂર્વગ્રહના કારણો વ્યક્તિને ખબર હોતી નથી, એને પૂછવામાં આવે ત્યારે સામા પક્ષ તરફથી નકારાત્મક અનુભવને જ વળગી રહેવાનો પ્રયત્ન થાય છે અને પોતાની માન્યતા સાચી છે તેવું પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જો માનવ જીવનમાં સામાજિકકરણની પ્રક્રિયા કે અન્ય સામાજિક પરિબળો દ્વારા છે સ્વ જૂથના પ્રચલિત અભિપ્રાય, બરાબર, કે વ્યક્તિગત અનુભવોને દ્વારા જે છે આવા પૂર્વગ્રહ બંધાય છે. દાખલા તરીકે સામાજિકકરણની પ્રક્રિયા, અન્ય સામાજિક પરિબળો અને સ્વ જૂથ, બરાબર, વ્યક્તિ જે જૂથમાં રહેતો હોય એ જૂથને એનું સ્વ જૂથ કહેવામાં આવે. સ્વ જૂથ અને પરકીય જૂથ અને સ્વકીય જૂથ એવા છે જૂથના બે પ્રકાર પાડવામાં આવે, બરાબર. સામાજિક વિજ્ઞાન, સમાજલક્ષી મનોવિજ્ઞાન છે એમાં આ જૂથની વ્યાખ્યા જે છે ક્લિયર કરેલી છે કે વ્યક્તિ જે જૂથમાં રહીને કાર્ય કરતો હોય અને જૂથના જે ધોરણો હોય, ધારાધોરણો હોય એને અપનાવતો હોય, બરાબર, અને એના એ જૂથ પ્રત્યે એને કેવી આત્મીયતાની લાગણીથી જોડાયેલો હોય તો એ જૂથ એના માટે કેવું જૂથ કહેવાય? સ્વકીય જૂથ કહેવાય. જ્યારે બીજા અન્ય જૂથો હોય એ પરકીય જૂથ કહેવાય, બરાબર. તો સ્વ જૂથ દ્વારા બંધાયેલા જે મનોવલણો હોય, બરાબર, દાખલા તરીકે સ્પર્ધા હોય તો આપણે જે છે આપણા જૂથ વિશે કેવું વલણ ધરાવતો વિધાયક તો સામા પક્ષ તરફ નિષેધાત્મક મનોવલણ ધરાવતા હોઈએ ને, બરાબર, તો આ જે છે ધીમે ધીમે પૂર્વગ્રહમાં પરિણામે છે અને એ જે છે એની આપણી અભિવ્યક્તિ હોય, સ્પર્ધા હોય સામાન્ય તો કે આપણી એ જૂથ પ્રત્યેની અભિવ્યક્તિ હોય કેવી જોવા મળે? આવેગાત્મક જોવા મળતી હોય, બરાબર, એવું આક્રમકતા દર્શાવતું હોય એવું જોવા મળે છે. દાખલા તરીકે ભારત પાકિસ્તાનની મેચ હોય, ક્રિકેટ મેચ હોય ત્યારે આપણે જે છે ભારતના લોકો હોય તો આપણે ભારતના ઇન્ડિયા પક્ષ તરફ જે છે વિધાયક મનોવલણો જે છે એ અભિવ્યક્ત કરતા હોય. સાથે સાથે પાકિસ્તાન પ્રત્યે પૂર્વગ્રહની દ્રષ્ટિથી આપણે આપણી જે છે એ શું કરતા હોય? આક્રમકતા દર્શાવતો હોય કે નહીં? પાકિસ્તાનનો કોઈ પણ ક્રિકેટર હોય એ છક્કો મારે, બરાબર, તો શું ભારતમાં રહેલા જેટલા ક્રિકેટ પ્રેમીઓ હોય એ જે છે નકારાત્મક અભિવ્યક્તિ કરતા હોય, બરાબર, કંઈ પણ પુતળા દહન કરે અથવા તો એવી કોઈ પણ આક્રમકતા દર્શાવે છે, ચિલ્લાય, પછી રાડો પાડે, બરાબર, અથવા તો કઈ વસ્તુની તોડફોડ કરે અથવા તો પાકિસ્તાનના જે છે કોઈ પણ એના જે રાષ્ટ્રીય ધ્વજ હોય, બરાબર, એને જે છે સળગાવવાનો પ્રયત્ન કરે, બરાબર, આવું જે છે એને વિરોધમાં ફાઇનલ મેચ હોય ત્યારે આવું વિરોધી વલણ કરતા જોવા મળે છે કે નથી જોવા મળતા? તો આવું બધું બનતું હોય છે, બરાબર, કે ઈ જે છે સ્વજૂથ દ્વારા, સામાજિકકરણની પ્રક્રિયા દ્વારા, સમાજના કોઈ પણ અનુભવો દ્વારા અથવા તો કોઈ પણ વ્યક્તિગત અનુભવને આધારે પૂર્વગ્રહ બંધાય છે, બરાબર. વ્યક્તિગત અનુભવને આધારે કે આપણે કોઈ વ્યક્તિ સાથે આંતરક્રિયા કરતા હોય ત્યારે એ વ્યક્તિની અમુક જે કૃત્યો હોય એ આપણને ન ગમતી હોય તો, બરાબર, એના કારણે જે છે એ અમુક વ્યક્તિ પ્રત્યે આપણે કેવું અણગમો પ્રદર્શિત કરતા હોય, બરાબર. તો આ જે છે એ પૂર્વગ્રહનું લક્ષણ દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ તો પૂર્વગ્રહ કેવા હોય છે? આવેગાત્મક હોય છે. પૂર્વગ્રહ છે એ આવેગાત્મક હોય છે. તો પૂર્વગ્રહ મૂળમાં માહિતીનો અભાવ હોય છે, જેમાં પુરાવાની ચકાસણી કે બૌદ્ધિક તપાસ હોતી નથી, પરંતુ એમાં લાગણી કે આવેગો કેન્દ્ર સ્થાને જોવા મળે છે. પૂર્વગ્રહના મૂળમાં જે છે માહિતીનો અભાવ હોય છે, સાચી માહિતી ન મળતી હોય અથવા તો અપૂરતી માહિતી મળતી હોય, બરાબર. એના કારણે જે છે એ પુરાવાની ચકાસણી કે બૌદ્ધિક તપાસ થતી નથી, બરાબર. પુરાવાની જે છે ચકાસણી અથવા તો બૌદ્ધિક એટલે તાર્કિક રીતે આપણે વિચારતા નથી, બરાબર. એટલે એમાં કેમ આપણે એવું વિચારી નથી શકતા? કેમ કે એમાં જે છે કેન્દ્ર સ્થાને શું હોય છે? લાગણી હોય છે, અમારું છે, આપણું છે, એવી લાગણી હોય, બરાબર, અને એમાં આવેગો જે છે એ કેન્દ્ર સ્થાને હોય છે. એટલા માટે જે છે આપણે બૌદ્ધિક તપાસ કરતા નથી. જે વ્યક્તિ જાતિ કે કોમ પ્રત્યે કોઈને પૂર્વગ્રહ હોય તો તેના વિશે નિમ્ન કક્ષાના શબ્દો, આક્રમકતા અને નકારાત્મક વર્તન અભિવ્યક્ત થાય છે, બરાબર. જો આપણને કોઈ વ્યક્તિને કોઈ જ્ઞાતિ વિશે નકારાત્મક વલણ હોય, બરાબર, તો એના વિશે શું કરે? સતત નકારાત્મકતા ઉત્પન્ન કરે, એક જ્ઞાતિના લોકોનો અસ્વીકાર કરે અથવા તો એનાથી દૂર રહે, એના પ્રત્યે આક્રમક વર્તન દર્શાવે અથવા એના માટે જે છે અપશબ્દોનો ઉપયોગ કરે, આવું વર્તન જે છે એ જોવા મળતું હોય છે. પાકિસ્તાનના લોકોમાં એકબીજાના પ્રત્યેના પૂર્વગ્રહો જે રમતની સ્પર્ધાઓમાં પણ અભિવ્યક્ત થતા જોવા મળે છે, બરાબર. આ જે છે પાકિસ્તાનમાં એકબીજા પ્રત્યેના જે વર્તનો હોય, બરાબર, તો પાકિસ્તાનના લોકોમાં જે છે એકબીજા પ્રત્યેના વિરોધી વલણો હોય તો એ જે છે એ આક્રમકતા ક્યારે પ્રદર્શિત થાય? કોઈ પણ રમત હોય અથવા તો એવા કોઈ પણ કાર્યક્રમો હોય, બરાબર, જેમાં બધા
દેશો ભાગ લેતા હોય તો એમાં જે છે આવો નકારાત્મક અભિવ્યક્તિ જોવા મળતી હોય છે. દાખલા તરીકે ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ મેચ ચાલતી હોય તેમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ રમતા હોય ત્યારે બેમાંથી કોઈ પણ દેશ જીતે તેનાથી ભારત કે પાકિસ્તાનના લોકોને કોઈ ફેર પડતો નથી. અને ભારત પાકિસ્તાન રમતા હોય ત્યારે બંને દેશના લોકો પોતાનો દેશ જીતે તેવું ઈચ્છે છે તે સ્વાભાવિક છે. ત્યાં રાષ્ટ્રભાવના પણ છે. પરંતુ વેસ્ટ ઇન્ડિઝ અને ભારત રમતા હોય તેમાં ભારતને જીતવું જોઈએ અને ભારત હારે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે. આ નકારાત્મક આવેગાત્મક લાગણી લોકોના વર્તનમાં અભિવ્યક્ત થાય છે. જો જ્યારે બે અલગ દેશો રમતા હોય બરાબર તો એનાથી ભારત પાકિસ્તાનને કાંઈ ફેર પડતો નથી. પરંતુ ભારત અને અન્ય બીજો કોઈ દેશ રમતો હોય તો સામેવાળા પાકિસ્તાનના લોકો કેવું વિચારે કે ભારત હારવું જોઈએ બરાબર, કેમ કે એને તો ગમે એ જીતે કોઈથી કે ફાયદો થવાનો જ નથી, પરંતુ ભારત હારવું જોઈએ બરાબર. આ એક એનામાં જે છે આવેગાત્મક જે છે ઈ કેવું નિષેધાત્મક વલણ બંધાયેલું છે બરાબર, અથવા તો એ વલણ છે નિષેધાત્મકતા દર્શાવે છે એવું કહી શકાય. અને એ લોકો જે છે એ ભારત હારી જાય તો શું કરે, ફટાકડા ફોડે, મીઠાઈ વેચે, આવા બધા કાર્યક્રમો આપતા હોય એવું જોવા મળે છે. કારણ કે પહેલેથી તે લોકો છે ભારતના લોકો પ્રત્યે શું ધરાવે છે, નિષેધાત્મક વલણ ધરાવે છે. એટલે એ પ્રકારનું વર્તન જે છે આપણને ન ગમતું વર્તન બરાબર, નિષેધાત્મક વર્તન જે છે ભારતના લોકોને ન ગમતું વર્તન શું કરતા હોય, અભિવ્યક્ત કરતા હોય એવું જોવા મળે છે બરાબર. પૂર્વગ્રહો છે હંમેશા આવેગાત્મક હોય છે અને વિચારસરણી પ્રમાણે એવું વર્તન પણ નકારાત્મક કરતા હોય છે એવું જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ તો પૂર્વગ્રહ વ્યક્તિને યૌક્તિકીકરણ કરવા પ્રેરે છે. યૌક્તિકીકરણ એવી બચાવ પ્રયુક્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાને બદલે સારા કારણો રજૂ કરવા પ્રેરાય છે. અહીંયા જે છે એક મોસ્ટ આઈએમપી નોટ કહી શકાય. યૌક્તિકીકરણ એટલે શું, તમને એક માર્કમાં એવું પૂછાઈ શકે બરાબર. અને જુદી જુદી જે છે બચાવ પ્રયુક્તિ છે એનો એક ભાગ જે છે યૌક્તિકીકરણ તરીકે દર્શાવવામાં આવે છે. તો એમાં યૌક્તિકીકરણ એટલે શું કે વ્યક્તિ પોતાના જે છે ઈ કાર્ય માટે, પોતાના વર્તન માટે સાચાને બદલે છે સારા કારણો રજૂ કરે એને શું કહેવામાં આવે, યૌક્તિકીકરણ કહેવાય. એક પ્રકારની ઉત્સાવેલી કાઢેલી યુક્તિ બરાબર, કે સાચું શું છે એના બદલે સારું શું લાગે ને એમાં જે છે ઈ દર્શાવે છે બરાબર. પોતાના વર્તન માટે એને યૌક્તિકીકરણ કહેવામાં આવે છે. અને આપણે આવી બચાવ પ્રયુક્તિ વિશે માહિતી મેળવી લઈએ તો બચાવ પ્રયુક્તિ જે છે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે આપેલી છે. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ જે છે મનોવિજ્ઞાનના પિતા તરીકે બરાબર ઓળખાય છે. તો એણે જ્યારે જે છે પોતે ચિકિત્સાત્મક ક્ષેત્રે જે છે તબીબી હતા બરાબર, પરંતુ ધીમે ધીમે જે છે એણે જેમ જે છે દર્દીઓની સારવાર શરૂ થતી ગઈ એમ એનો અનુભવ વધતો ગયો બરાબર. અનુભવ વધવાને કારણે એને શું થયું કે એક પ્રકારનું એને સાયકોલોજીકલ એંગલ મળી ગયું બરાબર. તો એ સાયકોલોજીકલ એંગલના કારણે જે છે દર્દીની સાથે શારીરિક રોગની સાથે સાથે માનસિક લક્ષણો પણ કેવા પ્રકારના હોય એનો અભ્યાસ એને શરૂ કર્યો. અને આવામાં જે છે મોટાભાગે સ્ત્રી દર્દીઓની તે શું કરતા હતા, સારવાર કરતા હતા બરાબર. અને એમાં ખાસ કરીને હિસ્ટીરિયાના પેશન્ટ હોય બરાબર, એની જે છે શું કરતા હતા, સારવાર કરતા હતા. તો ઈ સારવાર દરમિયાન જે છે તો આ સારવાર દરમિયાન જે છે એને એવું જોવા મળ્યું કે લોકોના જે છે માનસિક રોગ થવા પાછળના કારણો હોય બરાબર. તો એમાં જે છે આવી બચાવ પ્રયુક્તિ હોય કે એના કારણે જે છે એના અહમને ઠેસ પહોંચે નહીં બરાબર, જેના કારણે જેનો ઈગો જે છે ખોવાઈ જાય બરાબર. તો ઈગોને બચાવવા માટે, પોતાના અહમને બચાવવા માટે આપણે જે છે વ્યક્તિત્વના 3 પાસા તરીકે ઈગો અને સુપર ઈગો વિશે માહિતી મેળવી હતી બરાબર, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે આપેલી. તો આ જે છે ઈગોના પોતાના અહમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે લોકો જે છે આવી બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરવા લાગ્યા હતા બરાબર. તો આવી બચાવ પ્રયુક્તિ આપણે કંઈક ને કંઈક જે છે આવી બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને આવી બચાવ પ્રયુક્તિમાં જે છે દમન જે છે, યૌક્તિકીકરણ છે બરાબર, સ્વપ્ન વિશ્લેષણ છે, આવી બધી જે છે એક પ્રકારની બચાવ પ્રયુક્તિઓ જોવા મળતી હોય છે. અને આ ઉપરાંત જે છે જુદી જુદી બચાવ પ્રયુક્તિઓ હોય એમાં એક યૌક્તિકીકરણ છે. તો એમાં જે છે યૌક્તિકીકરણમાં વ્યક્તિ શું કરે કે સાચાને બદલે છે સારા કારણો રજૂ કરે બરાબર. પોતાનો જે છે કે અહમને ટકાવી રાખવા માટે શું કરે, સાચાના બદલે સારા કારણો રજૂ કરતા હોય એવું બને છે. પૂર્વગ્રહના કારણો વ્યક્તિ પાસે હોતા જ નથી, તેથી વ્યક્તિ પોતાના વર્તનને પૂર્વગ્રહ વર્તન તરીકે સ્વીકારતો નથી, પરંતુ તેવા વર્તન માટે લોકોને ગળે ઉતરે તેવું કારણ આપે છે. પૂર્વગ્રહ હોય વ્યક્તિને, જે તે વ્યક્તિ, જૂથ કે પરિસ્થિતિ પ્રત્યે પૂર્વગ્રહ હોય બરાબર. તો પૂર્વગ્રહ શા માટે છે એનું કારણ તેની પાસે ન હોય. કેમ ન હોય? કેમ કે ઈ જે છે ઈ
સાચું સાચું જે છે એને સ્વીકારતો નથી, પરંતુ એના માટે લોકોને ગળે ઉતરે એવું કારણ એ રજૂ કરી દે છે, બરાબર. સમાજમાં સારું લાગે એવી બાબત રજૂ કરી દે છે, બરાબર. એટલા માટે જે છે એ પૂર્વગ્રહ છે યૌક્તિકીકરણ કરવા પ્રેરે છે, અને પૂર્વગ્રહ હોવાથી આપણને જે છે એક પ્રકારનું યૌક્તિકીકરણ કરવા પ્રેરે છે, અને જેના કારણે છે એ અહમને બચાવી શકાય છે. પૂર્વગ્રહો વિષચક્ર જન્માવે છે. પૂર્વગ્રહો આવેગાત્મક નિષેધક લાગણીથી પ્રેરાઈને આક્રમકતા સાથે સંકળાયેલા હોવાથી બંને પક્ષે આક્રમકતાને વધુ તીવ્ર બનાવે છે. પૂર્વગ્રહને કારણે એક પક્ષ તરફથી કરવામાં આવતો અન્યાય કે આક્રમણ નિષેધક વર્તન સામા પક્ષને વધુ તીવ્ર આક્રમક પ્રતિક્રિયા જન્મવા પ્રેરે છે. પૂર્વગ્રહથી પ્રેરિત તોફાનો, હુલ્લડો, કોમી રમખાણો ઝડપથી અને આક્રમકતાથી ફેલાય છે, અને સતત બંને પક્ષથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળે છે. જો પૂર્વગ્રહોથી હંમેશા આવેગાત્મક હોય, વિષચક્ર જન્માવે, બરાબર, કે સતત ને સતત જે છે સામેના લોકો પ્રત્યે જે છે આપણું વલણ કેવું જોવા મળે, નિષેધાત્મક જોવા મળે, અને નિષેધાત્મક આવેગો હોવાથી જે છે એમાં ઘણી વખત સંઘર્ષ ઉત્પન્ન થવાની શક્યતા હોય, બરાબર. એક પક્ષ તરફથી કંઈ પણ અન્યાય કરવામાં આવે કે આક્રમકતા દર્શાવવામાં આવે એટલે બીજો પક્ષ જે છે એને જે વધારે જોરથી એટલે કે સામે ટક્કર આપે, બરાબર, એવી પ્રતિક્રિયા આપે છે અને નિષેધાત્મક અભિવ્યક્તિ કરે છે, બરાબર. એટલા માટે જે છે અત્યારે તે જો તો ભાજપ કોંગ્રેસની બંને પક્ષની સ્થિતિ કેવી થઈ ગઈ છે, બરાબર, આ તે પ્રકારની થઈ ગઈ છે કે નહીં. રાહુલ ગાંધીએ જે છે ચીનના મુદ્દે કંઈક એવો વિચાર રજૂ કર્યો તો એના કારણે જે છે ભાજપ તરફથી જે છે અમિત શાહ દ્વારા જે છે ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો કે ચીન બાબતે તમારે કંઈ પણ ચર્ચા કરવી હોય તો કે તમે બબ્બે હાથે આવી શકો છો, આવું જે છે એ એલાન આપી દીધું જાહેરમાં, બરાબર. તો આ શું દર્શાવે છે, એકબીજા પ્રત્યેના જે પૂર્વગ્રહો રહેલા છે, નિષેધાત્મક મનોવલણો રહેલા છે, તે ધીમે ધીમે જે છે બંને પક્ષ તરફ જે છે શું થઈ વિષચક્ર જન્માવે છે, બરાબર. બંને પક્ષ તરફ આક્રમકતા દર્શાવે છે, અને આક્રમકતા ધીમે ધીમે જે છે તોફાનો, હુલ્લડો, બરાબર, એટલે જે તે પક્ષ સાથે સંકળાયેલા લોકો હોય એ શું કરે, પછી હુલ્લડો કરે, આ કોમી રમખાણો જે છે થવાની શક્યતા રહે, બરાબર. અનામત આંદોલન અસ્તિત્વમાં આવ્યું ત્યારે શું થયું હતું, બરાબર, આ જ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી ને, કોમી હુલ્લડો જેવી, બરાબર. તો આ એક પ્રકારના જે છે પછી સમાજને જે છે નુકસાનકારક વર્તન અસ્તિત્વમાં આવે છે, વિષચક્ર જન્માવે છે. એનાથી શું થાય કે આવું જે છે સમાજને નુકસાનકારક વર્તન અસ્તિત્વમાં આવે છે. પૂર્વગ્રહો જૂથ વ્યાપી હોય છે. નેક્સ્ટમાં જોઈએ તો દરેક જૂથમાં વ્યક્તિ પ્રત્યેના નિષેધક અનુભવો, ગેરસમજ અને ખોટી માન્યતામાંથી જ પૂર્વગ્રહો ઉદ્ભવે છે, જે ધીમે ધીમે વ્યક્તિગત બાબત તરફથી વ્યક્તિના ધર્મ, જ્ઞાતિ કે જૂથ તરફ વ્યાપક બને છે. દાખલા તરીકે એક વ્યાપારી પૂરતો પૂર્વગ્રહ ધીમે ધીમે બધા વ્યાપારીઓ છેતરપિંડી કરનારા હોય છે એમ જૂથ વ્યાપી બને છે. કોઈ શાળાના કોઈ એક વર્ગમાં 3-4 વિદ્યાર્થીઓ બધા શિક્ષકને હેરાન કરતા હોય તેનાથી તમામ શિક્ષકોમાં તે 3 વિદ્યાર્થીઓમાંથી આખા વર્ગ તરફ પૂર્વગ્રહ રાખે છે, બરાબર. પૂર્વગ્રહ હંમેશા કેવા હોય, જૂથ વ્યાપી હોય છે. મનોવલણ પણ કેમ જૂથ વ્યાપી બની જાય છે, બરાબર, કે એક વ્યક્તિમાં હોય તો એના આખા જૂથને એમાં સંકળાઈ લેવામાં આવે છે. એવી જ રીતે પૂર્વગ્રહ પણ જૂથ વ્યાપી હોય છે. દાખલા તરીકે જોઈએ તો કોઈ એક વેપારી હોય, બરાબર, એણે જે છે અન્ય ગ્રાહક સાથે કેવી કર્યો, છેતરપિંડી કર્યું, તો ઈ ગ્રાહક તો ઈ વેપારીને કેવો માને, છેતરપિંડી કરનાર. સાથે સાથે બધા જ વેપારીઓ છેતરપિંડી કરનારા હોય ને એવું વલણ જોવા મળે, એટલે કે વેપારીના આખા જૂથને ઈ જે છે નિષેધાત્મક મનોવલણ એટલે કે પૂર્વગ્રહ લાગુ કરવામાં આવે. અને પછી જે છે જ્યારે બધા વેપારીઓ હોય એના પ્રત્યે જે છે બધા એવું જ વલણ ધરાવતા હોય છે. આ ઉપરાંત જે છે કે વર્ગમાં 3-4 છોકરા તોફાન કરતા હોય, બરાબર, તો એના કારણે બધા શિક્ષકને હેરાન કરતા હોય તો એક શિક્ષકને હેરાન કરે એટલે કે ઈ 3-4 છોકરા પ્રત્યે તે પૂર્વગ્રહ રાખે કે આ જે છે એટલા ઈ ભણવા વાળા નથી, બરાબર. પરંતુ બધા એમ કરતા હોય તો તમામ શિક્ષકો, આખો સ્ટાફ જે છે ઈ આખા વર્ગ પ્રત્યે શું કરે, ધીમે ધીમે પૂર્વગ્રહ રાખતું થઈ જાય. કે દાખલા તરીકે 11મા ધોરણનો ક્લાસ છે બહુ તોફાની છે, બરાબર, આવું એક નિષેધાત્મક વલણ વિકાસ પામે છે આખા સ્ટાફમાં. એટલે કે આખા જૂથમાં પ્રસારિત બાબત થઈ જાય અને વિદ્યાર્થીના જૂથને, બરાબર, વિદ્યાર્થીના જૂથ પ્રત્યે શું થાય, નિષેધાત્મક મનોવલણ વિકાસ પામે છે અને ધીમે ધીમે જૂથ વ્યાપી બની જાય છે. પૂર્વગ્રહો છે એ સંપાદિત હોય છે, એટલે કે પૂર્વગ્રહો છે એ શીખેલા હોય છે, ક્યાંયથી આપણને ડીએનએ માં મળતા નથી. મનોવલણો પણ આપણને ક્યાંય જનીન તત્વોમાં આવતા નથી. એવી જ રીતે પૂર્વગ્રહો પણ આપણને ક્યાંય ડીએનએ માં માતા પિતા તરફથી જે છે એ મળતા નથી, પરંતુ કેવા હોય, શીખેલા હોય, બરાબર. જોઈએ તો માનવી સામાજિક પ્રાણી હોવાને કારણે આજીવન સામાજિકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે. માનવી છે સામાજિક પ્રાણી હોવાથી આજીવન છે સામાજિકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે.
અને આજીવન છે એ શિક્ષણ મેળવે છે એટલે એનું સામાજિકરણ પણ જીવનથી મૃત્યુ પર્યંત થતું હોય છે એવું બને છે, પસાર થાય છે. પોતાના અનુભવો, સામાજિક અભિસંધાન અને વ્યાપક સામાજિક વર્તનથી પૂર્વગ્રહો ઘડાય છે કે આત્મસાત થાય છે બરાબર. પોતાના જે અનુભવો હોય, પોતાના જે સામાજિક અભિસંધાન એટલે સામાજિક જોડાણ હોય એકબીજા સાથેના બરાબર, સગાવાલાના સાથેના ઔપચારિક અને અનૌપચારિક જે સંબંધો હોય બરાબર, એમાંથી શું થાય પૂર્વગ્રહ છે વિકાસ પામે, જન્મે અને ધીમે ધીમે જે છે આત્મસાત થાય. એટલે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આપણી સામે સાવ સાચી પરિસ્થિતિ એવી છે કોઈ આપણે એના વિશેના જે છે પૂર્વગ્રહ હોય એ મૂકવા તૈયાર થતા નથી. આત્મસાત કરી લીધેલી બાબત છે બરાબર, એને સંપૂર્ણપણે સ્વીકારેલી બાબત છે. જે તે સમાજના જે પૂર્વગ્રહો તે સમાજના વડીલોમાં હોય તે પૂર્વગ્રહો તે સમાજના બાળકોમાં હોતા નથી, પરંતુ ધીમે ધીમે તે બાળકો મોટા થતા જાય તેમની આંતરક્રિયા અને સામાજિકરણથી પરધર્મ, પરપ્રાંત, પરકોમ કે પરજાત પ્રત્યેના વડીલોના પૂર્વગ્રહો સંપાદિત થાય છે. જે તે જ્ઞાતિ હોય બરાબર, એમાં વડીલો હોય તો અમુક જ્ઞાતિ પ્રત્યે અથવા તો અમુક ધર્મ પ્રત્યે છે પૂર્વગ્રહ સેવતા હોય બરાબર. તો બાળકો નાના હોય ત્યારે એના કઈ એવા પૂર્વગ્રહ ન હોય, ઈ તો ગમે એની સાથે રમતા હોય એવું આપણે જોવા મળે છે કે નથી જોવા, પરંતુ ઈ બાળકો જેમ જેમ મોટા થતા જાય એમ 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 કુટુંબનું વાતાવરણ મળતું જાય કે મળતું જાય, સમાજના સંપર્કમાં આવતા જાય કે ન આવતા, જે તે સમાજમાં રહેતા હોય એના સંપર્કમાં આવતા જાય, એનો સંપર્ક વધતો જાય બરાબર. એટલે છે ધીમે ધીમે એ પણ જે છે ઈ લોકો શું કરતા થાય કે એના વડીલો જે જ્ઞાતિ પ્રત્યે અથવા તો જે ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ અથવા નિષેધાત્મક મનોવલણ ધરાવતા, તો એ વ્યક્તિ પણ મોટો થઈને જ્ઞાતિ પ્રત્યેની ધર્મ પ્રત્યેથી પૂર્વગ્રહ ધરાવતો થઈ જાય છે બરાબર, શીખી જાય છે. જેમ જેમ સામાજિકરણની પ્રક્રિયામાંથી પસાર થતો જાય છે એમ 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 ઈ છે ઈ ઘડાતો જાય છે બરાબર, અને પ્રકારે જે છે પૂર્વગ્રહ પણ શીખે છે એવું બને છે. અને વડીલો પૂર્વગ્રહો સંપાદિત થાય છે અને તે પ્રમાણે વર્તન કરવા પ્રેરાય છે અને એ પ્રમાણેનું જ વર્તન કરવા માટે એને પ્રેરણા મળે છે એવું કહી શકાય છે. તો આ તો પૂર્વગ્રહનું સ્વરૂપ. તો એમાં તો પૂર્વગ્રહ જે છે એ અપૂર્ણ હોય, અપૂર્ણ જ્ઞાન અને અધૂરી માહિતી પર આધારિત હોય છે. પૂર્વગ્રહ આવેગાત્મક હોય છે. પૂર્વગ્રહ વ્યક્તિને યૌક્તિકીકરણ કરવા પ્રેરે છે. પૂર્વગ્રહ વિષ ચક્ર જન્માવે છે. પૂર્વગ્રહો જૂથવ્યાપી હોય છે અને પૂર્વગ્રહો કેવા હોય છે સંપાદિત હોય છે એટલે કે શીખેલા હોય છે. તો પૂર્વગ્રહ શબ્દ જે છે એના માટે અંગ્રેજીમાં પ્રેજ્યુડાઇઝ શબ્દ ઉપયોગમાં લેવાય છે અને પ્રેજ્યુડાઇઝ શબ્દ જે છે લેટિન ભાષાના પ્રેજ્યુડિઝમ પરથી ઉતરી આવેલો છે બરાબર. અને આ જે છે પ્રેજ્યુડિઝમનો અર્થ થાય છે પ્રી અથવા પહેલા અને જ્યુડિઝમ એટલે નિર્ણય, પહેલા લીધેલો નિર્ણય. આ જે છે અર્થ મોસ્ટ આઈએમપી છે. પૂર્વગ્રહનો અર્થ સમજાવો 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે બોર્ડમાં બરાબર. એટલે હવે આપણે આગળ જોઈશું પૂર્વગ્રહો ઘટાડવાની રીતો. આવા પૂર્વગ્રહો વિકાસ પામે, નિષેધાત્મક વલણો વિકાસ પામે તો સમાજમાં સતત ને સતત છે વૈમનસ્ય સર્જાયા કરે, સંઘર્ષો સર્જાવાની સંભાવના રહે, કોમી હુલ્લડો અને તોફાનો ને એવું બધું થતા હોય બરાબર. તો આવા પૂર્વગ્રહ ન વધે બરાબર, અથવા તો એને ઘટાડો કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકીએ, કઈ કઈ રીત અપનાવી શકીએ એ જે છે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આભાર.